સુરત શહેરમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલાક કરવામાં આવી છે. ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટી ના હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. તો આ અંગે આરટીઓ અધિકારી એચ.એમ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હતી, પરંતુ હવે એ પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય છે એમાં થઈ રહ્યું છે. જે ફિટનેસ વગરની રિક્ષાઓ ફરી રહી છે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કાર્યવાહીની પણ કાર્યવાહી ચાલુ છે હોવાનું જણાવ્યું હતું. તો 5 વર્ષના આંકડામાં લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા. એમાંથી 12,000 જેવી રિક્ષાઓનો ફિટનેસ થયેલા હોવાનું અને અત્યાર સુધીમાં 45થી વધુ રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું. તો વધુમાં જ્યારે રિક્ષાઓની તપાસ કરવામાં આવશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હશે, ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું હોય વગેરે કોઈ કેસોમાં રિક્ષા ચાલકોએ જે તે નિયમ ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને ગંભીર પ્રકારના ગુનાઓમાં રિક્ષા ડિટેન પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિટનેસ વગરની રિક્ષાઓ ખૂબ જ ગંભીર બાબત છે, જેને ધ્યાને લઈને જ કચેરી દ્વારા ખૂબ જ ગંભીર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.